કોણ છે અલી રઝા અરાફી કે જેમને ખામેનેઈ પછીના આગામી સુપ્રીમ લીડર ગણવામાં આવી રહ્યા છે? શું અલી રઝા અરાફી ખરેખર ઈરાનના આગામી સર્વોચ્ચ નેતા બની શકે છે કે તેઓ માત્ર સમાધાનકારી ચહેરો છે? આયતુલ્લા અલી ખામેનેઈ પછી ઈરાનની વિચારધારામાં કોઈ મોટો ફેરફાર આવશે કે પછી સિસ્ટમ યથાવત રહેશે? વચગાળાની લીડરશિપ કાઉન્સિલમાં અરાફીની ભૂમિકા કેટલી નિર્ણાયક બની શકે છે? શું નવા સર્વોચ્ચ નેતાની પસંદગી ઈરાનની વિદેશ નીતિ અને પરમાણુ કાર્યક્રમને કોઈ નવી દિશા આપશે? તો ચાલો આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, જેમ આપણે સૌને ખબર જ છે કે હાલ તો આખા વિશ્વમાં ટોક ઓફ ધી ટાઉન બનેલો મુદ્દો એક જ છે, ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ. તો આજે અમે તમારા માટે આ જ વિષય પર મહત્વની અને જાણવા જેવી બાબત લઈને આવ્યા છે. ઇતિહાસમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેઓનું અવસાન એ માત્ર એક નેતાની વિદાય નથી રહેતી, પરંતુ આખી જ રાજ્ય વ્યવસ્થા, વિચારધારા અને ભવિષ્યના દિશા સૂચક પર પ્રશ્ન ચિહ્ન મૂકી દે છે. જેમ કે ઈરાન જેવી થિયોક્રેટિક પ્રજાસત્તાકમાં સર્વોચ્ચ નેતા એ માત્ર રાજકીય પદ નથી હોતું, તે રાષ્ટ્રની આત્મા, ક્રાંતિનું પ્રતીક અને સત્તાના સર્વોચ્ચ કેન્દ્ર હોય છે. અને જ્યારે વિશ્વમાં અચાનક સમાચાર ફેલાય કે આયતુલ્લા અલી ખામેનાઈનું અવસાન થઈ ગયું, ત્યારે ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનાઈનું અવસાન થાય છે અને આખો દેશ એક અનિશ્ચિતતા, આશંકા અને સત્તાના પરિવર્તનના મોરચે ઊભું થાય છે. તહેરાનની ગલીઓમાં ચિંતાનો માહોલ છે, કુંભની મસ્જિદોમાં દુઆઓ ચાલી રહી છે અને રાજકીય વર્ગોમાં ચર્ચા થઈ રહી છે કે હવે શું થશે. તહેરાનથી લઈને કુંભ અને મશહદ સુધી શોકની સાથે એક અદ્રશ્ય રાજકીય ગણિત પણ શરૂ થઈ જાય છે. ઈરાનનું બંધારણ સ્પષ્ટ કહે છે કે સર્વોચ્ચ નેતાના અવસાન અથવા તો પદ ભ્રષ્ટ થવા પર કલમ 111 મુજબ વચગાળાની લીડરશિપ કાઉન્સિલ રચાય છે અને આ કાઉન્સિલમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેક્શિયન, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગુલામ હુસૈન મોસની એજઈ અને ગાર્ડિયન કાઉન્સિલના જ્યુરિસ્ટ તરીકે એક એવું નામ સામે આવે છે કે જે વર્ષોથી સત્તાના પરિધિ તરીકે હતો પરંતુ હવે કેન્દ્ર સ્થાને આવી ગયું છે, અલી રઝા અરાફી. જી હા, ગાર્ડિયન કાઉન્સિલના સભ્ય તરીકે અચાનક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બનનાર નામ છે અલી રઝા અરાફી. એક એવા ધર્મગુરુ કે જેમને કેટલાય વર્ષો પહેલા સુધી બહુ ઓછા લોકો ઓળખતા હતા, પરંતુ છેલ્લા કેટલાય દાયકામાં તેઓ ઈરાનના ધાર્મિક અને રાજકીય માળખામાં શાંત રીતે પરંતુ અત્યંત વ્યૂહાત્મક રીતે પોતાની જગ્યા મજબૂત કરતા આવી રહ્યા છે. અલી રઝા અરાફીનો ઉદય કોઈ એક દિવસની ઘટના નથી. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે 1959માં યઝદ પ્રાંતના મેબદ શહેરમાં જન્મેલા અલી રઝા અરાફી એક એવા પરિવારમાં ઉછર્યા કે જ્યાં ધર્મ અને રાજકીય વિરોધ બંને જીવનનો હિસ્સો હતા. તેમના પિતા મોહમ્મદ ઇબ્રાહિમ અરાફી પહલવી શાસનના વિરોધી અને રૂહુલ્લાહ ખોમેનીના વિચારોથી પ્રેરિત ધર્મગુરુઓની સાથે જોડાયેલા હતા અને બાળપણથી જ અરાફી માટે મસ્જિદ એ માત્ર દુઆઓનું સ્થળ ન હતું, પરંતુ વિચાર વિરોધનું કેન્દ્ર હતું. કુંભમાં તેમનો અભ્યાસ માત્ર પરંપરાગત ઇસ્લામી શિક્ષણ પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ તેમને શિયા, ફિકહ, તફસીર, ફિલોસોફી અને રાજકીય વિચારધારામાં ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું હતું. મોર્તઝા હેરી યઝદી, મોહમ્મદ ફાઝલ લંકરાની, હુસૈન વાહિદ ખોરાસાની, મોહમ્મદ તાકી મિસબાહ યઝદી જેવા જે વિદ્વાનો છે તેમની પાસે શિક્ષણ લેતા તેઓ એકમાત્ર શિષ્ય ન હતા, પરંતુ તે એક વિચારશીલ ધર્મ વિદ્વાન તરીકે ઘડાયા હતા. 16 વર્ષની ઉંમરે પહલવી શાસન વિરુદ્ધ ચળવળમાં જોડાવા બદલ તેમને ધરપકડનો સામનો કરવો પડ્યો હતો. તે તેમની રાજકીય શરૂઆત હતી, રાજકીય યાત્રાની શરૂઆત માનવામાં આવી હતી. એવા અહેવાલો છે કે 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી ઈરાનના ધાર્મિક સંસ્થાગત માળખામાં એક નવી ગતિ આવી અને કુંભ વિશ્વના શિયા અભ્યાસનું કેન્દ્ર બની ગયું. 1989માં કુંભમાં સ્થાપિત કાઉન્સિલ ફોર ધ સુપરવિઝન ઓફ નોન ઇરાનિયન સ્ટુડન્ટ્સ, જે પછીથી વર્લ્ડ સેન્ટર ફોર ઇસ્લામિક સાયન્સ તરીકે ઓળખાયું છે, તે સંસ્થાએ વિશ્વભરના શિયા વિદ્યાર્થીઓને આકર્ષ્યા અને 2002માં ખામેનેઈને અરાફીને તેનું નેતૃત્વ સોંપ્યું હતું. આ નિમણૂક માત્ર એક શૈક્ષણિક જવાબદારી નહોતી, પરંતુ વિશ્વ શિયા નેટવર્કના પ્રભાવ જમાવવાનું વ્યૂહાત્મક પગલું હતું.
વર્ષ 2008 સુધી આ સંસ્થાનું નેતૃત્વ કરતા અરાફીએ ઈરાનના ધાર્મિક પ્રભાવને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કરવા માટે અનેક કાર્યક્રમો હાથ ધર્યા હતા. તેઓ કુમ સેમિનરીના ડિરેક્ટર, સાંસ્કૃતિક ક્રાંતિના સુપ્રીમ કાઉન્સિલના સભ્ય અને ગાર્ડિયન કાઉન્સિલના જ્યુરિસ્ટ તરીકે સત્તાના કેન્દ્રમાં સ્થાન મેળવનારા થોડાક પસંદગીના ધર્મગુરુઓમાં સામેલ થયા હતા. અને વર્ષ 2019માં ખામેનીના આદેશ પર ગાર્ડિયન કાઉન્સિલમાં તેમની નિમણૂક એ સ્પષ્ટ સંકેત હતો કે તેઓ માત્ર એક શિક્ષણ પ્રશાસક નથી, પરંતુ ભવિષ્યની સત્તાકીય ગોઠવણમાં પણ મહત્વના ભાગીદાર છે. ગાર્ડિયન કાઉન્સિલ જે કાયદાઓની સમીક્ષા કરે છે અને ચૂંટણીમાં ઉમેદવારોની યોગ્યતા નક્કી કરે છે, તેવા શક્તિશાળી અંગમાં સ્થાન મેળવવું તે તેમના પર વિશ્વાસનું પ્રતીક હતું. અરાફીના ભાષણોમાં વારંવાર પશ્ચિમી વિચારસરણીની સામે ઇસ્લામી વિચારધારાના સંઘર્ષની વાત જોવા મળે છે. જી હા, જેમ કે મીડિયા અહેવાલ અનુસાર વર્ષ 2016માં તેમણે એવા વિચારની જરૂરિયાત પર ભાર મૂક્યો જે પશ્ચિમી વિચારોનો મુકાબલો કરી શકે. સાથે સાથે તેમાં વાતચીત, વિરોધ, જિહાદ અને ક્રાંતિ જેવા સિદ્ધાંતો સમાવિષ્ટ હોય છે. તેઓ ઈરાનના ડિફેન્સ કાર્યક્રમના સમર્થક છે અને અમેરિકાની નીતિઓની ટીકા કરે છે અને વસ્તી વૃદ્ધિની નીતિઓને પ્રોત્સાહન આપે છે. જુલાઈ 2017માં કુમની જુમ્માની નમાઝ દરમિયાન તેમણે અમેરિકાને માનવાધિકારના ઉલ્લંઘનનું કેન્દ્ર ગણાવ્યું હતું. આ પ્રકારના સ્પષ્ટ ભાષા તેમને કટ્ટર વિચારસરણીના પ્રતિનિધિ તરીકે રજૂ કરે છે, પરંતુ તેમની રાજકીય વ્યૂહરચના વધુ સૂક્ષ્મ છે. તેઓ જાહેરમાં ખામેનેઈની નીતિઓને સમર્થન આપતા રહ્યા અને પછી પોતાને વિશ્વાસુ સહયોગી તરીકે સ્થાપિત કર્યા. અને હવે જ્યારે વચગાળાની લીડરશિપ કાઉન્સિલ રચાય છે, ત્યારે તેમની ભૂમિકા અત્યંત સંવેદનશીલ છે, કારણ કે આ કાઉન્સિલને નવી સર્વોચ્ચ નેતાની પસંદગીની પ્રક્રિયા સાંભળવી પડશે. પરંતુ તે દરમિયાન કેટલાક નિર્ણયો માટે સુપ્રીમ લીડરની સલાહકાર જે પરિષદ છે, તેમના 3/4 સભ્યોની મંજૂરી લેવી પણ જરૂરી રહેશે. યુદ્ધ કે પછી શાંતિની જાહેરાત, રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવાનો નિર્ણય, સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ અથવા તો રિવોલ્યુશનરી જે ગાર્ડ્સ છે તેમના કમાન્ડરની નિમણૂક જેવા નિર્ણયો હવે આ જ ત્રિપક્ષીય માળખામાં ચર્ચાશે. ખાસ કરીને ત્યારે કે જ્યારે ટોચના સૈન્ય અધિકારીઓ હુમલામાં તેમના અવસાન થઈ ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. આવા સમયમાં અરાફીને કાનૂની અને ધાર્મિક દ્રષ્ટિકોણ મહત્વનું બની જાય છે. પ્રશ્ન એ છે કે શું તેઓ પોતાના ભવિષ્યની સાથે સર્વોચ્ચ નેતા બની શકે છે? ઈરાનમાં સર્વોચ્ચ નેતા બનવા માટે ધાર્મિક પ્રતિષ્ઠા, રાજકીય સ્વીકાર્યતા અને સત્તા માળખામાં સમર્થન જરૂરી છે. અને અરાફી પાસે ધાર્મિક શિક્ષણ, સંસ્થાગત અનુભવ છે. ખામેની સાથેનો નજીકનો સંબંધ તેમને લાભ આપે છે, પરંતુ ઈરાનની આંતરિક રાજનીતિમાં રેવોલ્યુશનરી જે ગાર્ડ્સ છે, આની સામે જે ધર્મગુરુઓની વરિષ્ઠ લોબી છે અને રાજકીય ગઠબંધનોની ભૂમિકા પણ નક્કીકારક હોય છે. જોકે એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે અરાફી એક સમાધાનકારી ઉમેદવાર બની શકે છે, એવો ચહેરો કે જે કટ્ટરપંથી માળખાને સંતોષે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મંચ પર એક શૈક્ષણિક અને ધાર્મિક છબી રજૂ કરે. તો બીજી બાજુ કેટલાક માની રહ્યા છે કે તેઓ ખામેનીના વિચારને જ આગળ ધપાવશે અને નીતિઓમાં મોટા ફેરફારો નહીં આવે. વચગાળાની કાઉન્સિલમાં તેમની હાજરી એ સંકેત આપે છે કે તેઓ હવે માત્ર પરિધિ પર નહીં પરંતુ કેન્દ્રમાં આવી ગયા છે. અને કુમની સેમિનરીઓમાં તેમની પકડ, ગાર્ડિયન કાઉન્સિલમાં તેમની ભૂમિકા અને સાંસ્કૃતિક ક્રાંતિના માળખામાં તેમનું સ્થાન, આ બધું જ તેમને સત્તાના ઉત્તરાધિકારી તરીકે ગંભીર દાવેદાર બનાવી રહ્યું છે. પરંતુ ઈરાનની રાજનીતિ હંમેશા અણધારી રહી છે. 1989માં ખામેની પોતે સર્વોચ્ચ નેતા બન્યા ત્યારે પણ ઘણા લોકોનું અનુમાન ન કર્યું હતું અને આજે ફરી એકવાર ઈરાન એક ઐતિહાસિક વળાંક પર આવ્યું છે. આ ક્ષણે ઈરાન માત્ર એક દેશ નથી, પરંતુ વૈશ્વિક રાજકીય સમીકરણોમાં એક કેન્દ્ર બિંદુ બની ગયું છે. અલી રઝા અરાફીનું નામ હવે માત્ર એક ધર્મગુરુનું નામ નથી, પરંતુ સંભવિત સર્વોચ્ચ નેતાનું પ્રતિનિધિત્વ કરે છે. જો તેઓ આ પદ સુધી પહોંચે છે તો પછી તે ઈરાનમાં વિચાર અને સત્તાના સતતપણું દર્શાવશે. જો નહીં તો પછી વચગાળાની કાઉન્સિલમાં તેમની ભૂમિકા તેમને ભવિષ્યના નિર્ણયોમાં કેન્દ્ર સ્થાન પર રાખશે. તો શું તેઓ ઈરાનના આગામી સર્વોચ્ચ નેતા બનીને ઇસ્લામિક રિપબ્લિકની દિશા નક્કી કરશે કે પછી કોઈ અન્ય સમાધાનકારક ચહેરો આગળ આવશે? આ સવાલનો જવાબ સમય આપશે. પરંતુ એટલું તો નિશ્ચિત થઈ ગયું છે કે અરાફી
હવે ઈરાનની સત્તાકીય કથાના મુખ્ય પાત્રોમાંના એક બની ચૂક્યા છે અને તેમની દરેક ચાલ, તેમનું દરેક ભાષણ અને દરેક નિર્ણય હવે માત્ર એક ધર્મગુરુનો નહીં પરંતુ સંભવિત સર્વોચ્ચ નેતાનું પગલું ગણાશે. ઈરાનનું ભવિષ્ય, પશ્ચિમ એશિયાની રાજકીય સમીકરણો અને વૈશ્વિક શક્તિઓનું સંતુલન, આ બધું જ હવે તે ત્રિપક્ષીય કાઉન્સિલના નિર્ણયો પર નિર્ભર કરે છે, જેમાં અલી રઝા રાફી જેવા મુખ્ય અવાજ તરીકે ઊભા છે. તો આશા છે કે તમને આ માહિતી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.